પાડોશીના બાપુજીના ઉદાહરણ દઈએ આપણે. અને ત્યાં તરત મમ્મી રોતી રોતી જાય પપ્પા પાસે. પપ્પાને ખબર હોય કે આ નથી જવા જેવું, અને જે અહીંયા ન ભણ્યા હોય એ ન્યા હું ભણવાના એલાવ. પિતાને ખબર હોય કે ઘરની બહાર નીકળો ત્યારે કેટલી સમસ્યાઓ, કેટલી તકલીફ અને મૂંઝવણ આવતી હોય છે, એટલા માટે પિતા ક્યાંક આનાકાની કરતા હોય છે ત્યારે મમ્મી તરત જ તેલું બ્રહ્માસ્ત્ર કાઢે રોવાનું. એકનો એક દીકરો છે, તમે એટલું ન કર્યું, આટલું મોટું ઊભું હેની હાટું કર્યું છે, આટલું ન કર્યું, તમારે તો છૂટતું જ નથી. એને ઘણુંય છૂટે છે, અહીંયા વળગેલું છે ને એટલે એને ખબર છે. પુરુષનો નકાર છે ને બહેનો હંમેશા જગતની આવી પીડાના આધારે આવતો હોય છે, કારણ કે એ ઈચ્છે છે કે જે તકલીફ ને પીડા મને થઈ નહીં, મારા સંતાનને ન થાય ને, એટલા માટે પિતા હંમેશા કકડાટ કરતો હોય છે. અને તમે હોસ્ટેલમાં જાઓ, ક્યાંક બહાર જાઓ ને, ત્યારે માની મહેનત સમજાય અને પિતાનો કકડાટ સમજાય. જ્યારે પહેલા જ દિવસે તમારો બોસ તમને ગેટ લોસ્ટ કે ત્યારે સમજાય કે ઓલું પપ્પાનું વાળું સાંભળી લીધું હોત ને તો વાંધો ન આવત. એટલે જ્યારે તમારા પતિ કે એના પિતા કોઈક ના પાડે છે તો એના નામાં સપોર્ટ આપો અને સાથે કહો કે બેટા પપ્પા કહે છે તો તું સાંભળતો ખરો. પણ આપણે ઓલું નાનપણથી તકલીફ ઉછેરમાં કઈ થઈ છે ખબર છે? બાળક સાવ નાનું એવું હોય ને એટલે મમ્મી પપ્પા પૂછે તને પપ્પા ગમે કે મમ્મી? એટલે છોકરાને એમ થાય કે ઓકે બેમાંથી એક જ ગમવા જોઈએ, બે તો ગમે એવા છે ને, એ એકબીજાને નથી ગમતા, મને ક્યાં બે ગમે? બરાબર? આ સવાલ જ ખોટો છે કે તને મમ્મી ગમે કે પપ્પા ગમે. એટલે છોકરાને સમજાઈ જાય કે ઓકે આ ભાજપ કોંગ્રેસની સરકાર છે જેમાં ગઠબંધન શક્ય જ નથી, એટલે આપણે રાજ કરવાનું થાય છે. અને પપ્પાને તો એઝ એ ફાઇનાન્સર આપણે રાખ્યા હોય ને એમ ડ્યુટી ઉપર કરાવડાવીએ. કા પપ્પાએ પૈસા આપવાનો હોય, કા પપ્પાને ખીજાવાનો હોય. મમ્મી દર 3 વાક્ય તાર પપ્પાને કહી દઈશો, તાર પપ્પાને કહી દઈશો. એટલે પપ્પા ઓલા થાક્યા હાર્યા પાછા આવે, ઓફિસની આખા દિવસની માથાકૂટ હોય, 3 વખત બેંકવાળાનો મેસેજ આવી ગયો, હપ્તો ચડી ગયો છે, જે ઉછીના ભાઈબંધ લઈ જવાનું કીધું તું 15 તારીખે દઈ દઈશ, એને દીધા ન હોય, સ્કૂટરમાં એકાદ લીટો પડી ગયો હોય, સ્કૂટર પાર્ક કરતી વખતે 3 જણાએ કીધું કે જ્ઞાન નહીં સામે કરો. આવી માથાકૂટમાં થાકેલો હારેલો હાફેલો પુરુષ ઘરમાં આવે અને દરવાજો ખોલીને આપણું પહેલું વાક્ય નીકળે, તમે બધુંય મૂકી દો, પહેલા આને સમજાવો તો. એટલે સમજાવવામાં શું આવે? સટાક દઈને એક આવે કે ઓલું બધું ફ્રસ્ટ્રેશન એનામાં હતું. અને વધી પછી છોકરાને એમ થાય કે આ મારવા હાટો હું કામ ઘરે આવતા છે, ત્યાં રહેતા હોય તો ઓફિસમાં. એટલે રોતું રોતું બાળક છે એ મા પાસે રસોડામાં જાય. એટલે મા પાછો સરસ વાળ સરખા કરીને પોતાના છેડાથી આંસુ લૂછીને એમ કીધું, મેં તને કીધું તું ને તોફાન કરમાં પપ્પા ખીજાશે. એટલે પણ તમે એને કીધું કાને ખીજાવ. મા તરીકે તમારી જવાબદારી છે કે જ્યારે તમારા બાળકને એના પિતા ખીજાતા હોય ત્યારે એને કહો કે બેટા તું માન જ એટલા ખોટા અને ખરાબ તારા પપ્પા નથી, તારા કરતાં ખરેખર એને દિવાળી વધુ જોઈએ છે. એને થોડીક તો ખબર પડતી હશે ને. પણ આ તો જ્યારે સંતાન પિતાની ફરિયાદ કરે એટલે આપણે એમ કે એનો સ્વભાવ પહેલેથી આવો છે, તને ક્યાં નથી ખબર. મેં અનેકોને એકવાર કેટલા એવા પિતાઓ જોયા છે કે જ્યારે સંતાન માની ફરિયાદ પિતા પાસે કરે ને ત્યારે પિતા એમ કે તારે કહેવાની જરૂર નથી હો, એ તારે માં થાય છે. ત્યારે પુરુષ એક કવચનો રોલ લઈ લે છે. એક વસ્તુ યાદ રાખજો, જગતની મોટામાં મોટી તકલીફ એ છે કે તલવારો છે ને મારી નાખો કાપી નાખો ના બહુ જ મોટા ઉદાહરણ દેવાય, પણ જે ઢાલ બનીને રહીએ ને એનું કોઈ ઉદાહરણ ન દે. સાચી તો જરૂરિયાત ઢાલવાળાની હતી, જેને કે તલવારના ઘા તમને લાગવા ન દીધા. તમારા ઘરનો પુરુષ એ તમારી આવી ઢાલ છે કે જગતના, સમયના, સ્થિતિના, સમાજના કોઈ પણ પ્રકારની તલવાર તમારા ઉપર નહીં, તમારા કુટુંબની, તમારી 7 પેઢી આવતી બેસીને ખાઈ શકે ને એની માટે આ બધા ધોળાકા થયા છે. અને તમને એવું લાગતું હોય કે પુરુષો બહુ જ આગળ છે, બહુ જ આગળ છે. બહેનો, પુરુષો ભવિષ્ય જોવે છે અને સ્ત્રીઓ અરીસો જોવે છે, એટલા માટે આગળ છે. આપણે તો સહેજ શરીર મોટું થઈ જાય, વાળ ધોળા થઈ જાય તો આપણે હવે ક્યાં જીવવા જેવું થયું, જો ને ઉંમર થઈ ગઈ. તમને આજ સુધી તમે ક્યાંય છાપામાં વાંચ્યું છે કે ભાઈઓના વાળ વયા જવાના કારણે ભાઈઓ ડિપ્રેશન આવી ગયું હોય? એક ભાઈએ ઘરની બહાર નીકળવાનું બંધ કરી દીધું, એનું શરીર વધી ગયું. તો
એમને એમના શરીરથી એક પણ પ્રકારની ફરિયાદ નથી, એટલે જીવનમાં એ ઘણાય કામ કરી શકે છે. જે દિવસે સ્ત્રી પોતાના શરીર સાથેની ફરિયાદો કરવાનું બંધ કરી દેશે, એ દિવસે એ પણ એ લેવલમાં હશે. અત્યારે ધારો કે મેં કોઈક બેનને હું મળું અને એમ કહું તમે બહુ સરસ લાગો છો, એટલે પહેલું એનું વાક્ય હું પહેલાં જેવી નથી લાગતી, હવે એ તો હમણાં વધી ગયું છે. એટલે તરત જ જવાબ આપી દેવાનો. થોડુંક તમારી જાત ઉપર તમે ગર્વ લેતા થાઓ. તમે શું કરો છો, તમે જે 24 કલાકમાં 48 કલાકનું કામ કરો છો, એક સાથે સ્ત્રીઓને 2 નહીં 18 આંખો છે, 1000 હાથ છે. અનેકોનેક વાર મેં તો અહીંયા બેઠેલા ભાઈઓને પણ એક નમ્ર વિનંતી છે કે જ્યારે જ્યારે તમે બેફામ રીતે સ્ત્રીઓને એવું કહી દો છો કે તને ન ખબર પડે, તને ન ખબર પડે, તો ભૂલી જજો કે અમને ન ખબર પડે. તમે ઘરેથી આવો, ઓફિસેથી આવો ને તમારું મોઢું ન જોયું હોય ને, તમારા દરવાજાના ભટકાવાના અવાજ ઉપરથી છોકરાને કહી દે હગે વગે થઈ જાજો, આજ મૂડમાં નથી, દરવાજો એમ ભટકાડ્યો છે. જો એ અમને ખબર પડી જતી હોય તો અમને ખબર જ પડી જાય કે તમારા મનમાં શું છે. 3 મહિનાનું બાળક રડે ને કે 3 દિવસનું બાળક રડે ને, તો એ નવી બનેલી માને ખબર પડી જાય કે બાળકને પેટમાં દુખે છે એટલે રડે છે કે બાળક ભૂખ્યું છે એટલે રડે. એટલા બાળકના અમને આવલ જવન ખબર પડી જતા હોય તો તમે તો 40, 45, 60 નાથી. અમને ન ખબર પડે કે તમે 3 વખત પડખા ફેરવો તો હું તકલીફ હશે, પડે જ. થોડુંક કહેવાનું રાખો. જે પાત્રએ તમને અહીં સુધી પહોંચાડ્યા છે એમાં એની જવાબદારી એટલી જ છે. એક વખત એક મારે કાર્યક્રમમાં જમાતું એક ભાઈનો સન્માન સમારંભ હતો અને એના સન્માન સમારંભમાં બધા જ એવું વારાઘડીએ રઘુવીરભાઈ બોલ્યા કરતા હતા કે આ સાહેબ એવા છે કે હંમેશા ટાઈમસર જ ઓફિસ આવે, આ સાહેબ એવા છે કે હંમેશા ટાઈમસર ઓફિસ આવે. સાહેબના બહુ જ ટાઈમસર આવવાના વખાણ થયા. એટલે મેં કીધું હવે આ સાહેબના વાઈફના વખાણ કરો કે જેણે હંમેશા રસોઈ, ટિફિન ને કપડાં રેડી રાખ્યા કે સાહેબ ટાઈમસર ઓફિસ આવી શકે. તમે જે સંતાનોને અમેરિકા, લંડન, UK, ઓસ્ટ્રેલિયા મોકલો છો, એ સંતાનને તમે તૈયાર કર્યા છે એનો ગર્વ લ્યો, એનો મુજારો તમારા ચહેરા પર ન રાખો.